શ્રી કિશન ઇંગ્લિશ વર્લ્ડ। આપણે લાસ્ટ વિડિયોમાં તમે ત્રણ ટેન્સ શીખી ગયા છો, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। તો હવે આપણે એની આગળના ટેન્સ જોઈશું, બરાબર। તો હવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર। કન્ટિન્યુઅસ નો મતલબ શું થાય? ચાલુ, બરાબર। એટલે જે તમારું કામ છે એ કેવું છે? ચાલુ છે। ક્યારે? પ્રેઝન્ટમાં, એટલે કે વર્તમાનમાં। અત્યારે વર્તમાન કાળમાં તમારું કામ ચાલુ છે, બરાબર। તો આવી ક્રિયા બતાવવા માટે થાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। જે તમે લાસ્ટ ટેન્સ શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ, એમાં શું હતું? રોજિંદી ક્રિયા, જે તમે રોજ રોજ કરતા હતા। અને આમાં શું છે? કન્ટિન્યુઅસ, એટલે કે ચાલુ ક્રિયા, એટલે તમે અત્યારે હાલમાં જે કરી રહ્યા છો, બરાબર। એટલે પી એટલે પોઝિટિવમાં જે આવે છે, જે ક્રિયાઓ તમે વર્તમાનમાં થઈ રહી છે, જે ક્રિયાઓ વર્તમાનમાં થઈ રહી નથી, જે કામ અત્યારે હાલમાં ચાલુ છે, એને કહેવાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। જેમ કે તમે અત્યારે મને જોઈ રહ્યા છો, હું અત્યારે તમને ભણાવી રહી છું, બરાબર। તો એમાં રહી રહ્યો, રહ્યા રહ્યું કમ્પલસરી આવશે, બરાબર। રહ્યો છે, રહ્યો નથી, કન્ટિન્યુઅસ નું વાક્ય રહી રહ્યો સિવાય બનતું નથી। એમાં રહી રહ્યો, રહ્યા રહ્યું કમ્પલસરી આવશે, પ્લસ આ પ્રેઝન્ટ છે, એટલે તમે લાસ્ટ ટાઈમમાં જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ નું એન્ડ છે થી થાય છે, તો આમાં આવશે છે, બરાબર। રહ્યું છે, રહ્યું નથી, બરાબર। તો એનો એક્ઝામ્પલ બનશે જગદીશ પત્ર લખી રહ્યો છે, જગદીશ પત્ર લખી રહ્યો નથી। રહી રહ્યો, રહ્યા રહ્યું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં કમ્પલસરી હોય છે, કે હવે આના પછી નેક્સ્ટ આપણે જોઈશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ। તો ત્યાં સુધી બધા આના એક્ઝામ્પલ્સ બનાવી લો। ઓકે, હવે બધાએ એક્ઝામ્પલ બનાવી લીધા હશે, જો ના બનાવ્યા હોય તો આના પછી તમે પ્રેક્ટિસ કરી લેજો। હવે નેક્સ્ટ આપણો ટેન્સ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, બરાબર। તો આગળ શું હતું? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કે વર્તમાનમાં જે કામ ચાલુ છે, બરાબર। હવે આમાં શું છે? કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, એટલે કે ભૂતકાળમાં જે કામ ચાલુ હતું, કે તમે થોડીવાર પહેલા જે કરી રહ્યા હતા ભૂતકાળમાં, બરાબર। જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી હતી, જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી ન હતી, જે આપણે લાસ્ટ ટાઈમ પણ શીખ્યા હતા કે પાસ્ટ ના નેગેટિવમાં ન આવે, તો એવી રીતે આમાં ન આવશે। અને આ કન્ટિન્યુઅસ છે, તો આગળ કન્ટિન્યુઅસમાં જેમ રહી રહ્યો, રહ્યા રહ્યું કમ્પલસરી હતું, એમ આમાં પણ રહી રહ્યું, રહ્યા રહ્યું કમ્પલસરી આવશે, બરાબર। એટલે આમાં શું આવશે? જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી હતી, આ પાસ્ટ છે એટલે આમાં આવશે હતો, હતી। જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી હતી, જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ રહી ન હતી, રહી પ્લસ હતી। પ્રેઝન્ટમાં હતું રહી પ્લસ છે, પાસ્ટમાં રહી પ્લસ હતી। જેમ કે થોડીવાર પહેલા તમે એક્ઝામ્પલ્સ બનાવી રહ્યા હતા, બરાબર। આની પહેલા આપણે પ્રેઝન્ટ વાળો ટેન્સ શીખી રહ્યા હતા, બરાબર। કે પછી હું સમજાવી રહી હતી, તો આ થોડું પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, બરાબર। કન્ટિન્યુઅસ માટે એમાં રહી રહ્યો કમ્પલસરી આવશે, અને પાસ્ટ છે એટલે એમાં હતી, હતો, હતું, હતું કે એન્ડ થશે, તો આ થયું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, જેનું એક્ઝામ્પલ છે બરાબર, કે જગદીશ પત્ર લખી રહ્યો હતો, જગદીશ પત્ર લખી રહ્યો ન હતો। પ્રેઝન્ટમાં હતું કે હાલમાં જગદીશ પત્ર લખી રહ્યો છે, તેનું કામ ચાલુ છે, બરાબર। પાસ્ટમાં એ ભૂતકાળની વાત છે કે જગદીશ પત્ર લખી રહ્યો હતો, જગદીશ પત્ર લખી રહ્યો ન હતો, બરાબર। હવે આના પછી નેક્સ્ટ છે આપણું કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, બરાબર। એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે, કે જે કામ તમે ભવિષ્યમાં કરી રહ્યા હશો, બરાબર। એટલે એની અંદર પણ કન્ટિન્યુઅસ આવે છે, ત્રણે ત્રણમાં કોમન વસ્તુ છે કન્ટિન્યુઅસ, એટલે ત્રણેયમાં રહી રહ્યો, રહ્યા રહ્યું કમ્પલસરી આવે છે, એટલે આમાં પણ આવશે રહી રહ્યું, રહ્યા રહ્યું, બરાબર। એટલે આની અંદર પણ આવશે રહી રહ્યો પ્લસ આ ભવિષ્યની વાત છે, એટલે આમાં આવશે હશે, હોઈશ, બરાબર। રહ્યો હશે, રહ્યો નહીં હોય, બરાબર। જેમ કે જગદીશ પત્ર લખી રહ્યો હશે, જગદીશ પત્ર લખી રહ્યો નહીં હોય। જેમ કે તમે આ ટેન્સીસ શીખી ગયા પછી એના એક્ઝામ્પલ બનાવી રહ્યા હશો, તમે કમ્પ્લીટલી ઇંગ્લિશ શીખી ગયા પછી ઇંગ્લિશમાં વાતચીત કરી રહ્યા હશો, તો એ ભવિષ્યમાં કામ ચાલુ હશે, જે થઈ ગયું કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, બરાબર। હવે આના એક્ઝામ્પલ જે તમે સિમ્પલ પ્રેઝન્ટમાં એક્ઝામ્પલ બનાવ્યું હતું એને સામે તમે કન્વર્ટ કરી શકો। જેમ કે સિમ્પલ પ્રેઝન્ટમાં હું કામ કરું છું, પાસ્ટમાં મેં કામ કર્યું, ફ્યુચર હું કામ કરીશ, એ જ વસ્તુ તમે આમાં પણ કન્ટિન્યુ કરી શકો। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં હું કામ કરી રહી છું, કન્ટિન્યુ પાસ્ટમાં હું કામ કરી રહી હતી, અને કન્ટિન્યુઅસ ફ્યુચરમાં હું કામ કરી રહી હોઈશ, બરાબર। તો આવી રીતના સેન્ટેન્સ એક્ઝામ્પલ્સ બનાવો અને એક વાક્યને 1 થી 6 માં કન્વર્ટ કરો।